તો વ્રજ માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. જે નથી ગયા પાછા જઈ આવ્યા હોય ને, આપણે કહીએ આવું છે ને, અમે જઈ આવ્યા શીલાબેન. વ્રજમાં તમે જેટલી વાર જાઓ એટલી વાર નવું. આજે પિયર આપણે વેકેશન પડે ને જઈએ, પછી બીજા વેકેશનમાં એમ કહીએ કે મારે નથી જવું. 70 ના થયા ને, મા બાપ નથી, તો એ મનમાં એમ થાય કે ભાઈનો ફોન આવે તો 2 દી તો જઈ આવું. પણ પિયર ક્યાં સુધી? મા બાપ હોય ત્યાં સુધી. પછી ભલે ગમે એટલા ભાઈ ભાભી સારા હોય, કોઈ સવાલ નથી, પણ એ મા બાપની જે મમતા છે ને, જે વાત્સલ્ય છે ને, આમ જાય ને તેમાં વળગી પડે. મારો બાપલ્યો આવ્યો અને ગમે એવા હરખા થઈ ગયા હોય ને તો બાપા તરત કે બટા થોડીક શરીર લેવાઈ ગયું છે, હવે 3 કિલો વજન વધાર્યું છે. તો એ બાપા બેટા તારું શરીર જરાક લેવાઈ ગયું છે, આને હરખું ખવડાવજો. આ કેરીની સિઝન છે, રોજ 2 ટાઈમ એને રસ ખવડાવજો. એમ વ્રજ આપણું ઘર છે. એટલે ઠાકોરજીની યમુનાજીને વલ્લભ કે છે, જે મા બાપ કે ને દુબળી પડી છે, એમ કે સંસારની બહુ અસર થઈ ગઈ છે, હવે થોડી આ હરખી થઈને જા, થોડું લઈને જા, કે ત્યાં જઈને તને આ જ યાદ આવે. તમે જોજો વ્રજમાંથી આવશો ને પછી કોઈ પૂછે કે ના પૂછે, કોઈનો ફોન આવે તો આપણે વ્રજની એકાદી વાત તો કરશું જ. ઓલા પૂછે નહીં તોય કરીએ. મારે તો ઓફિસ હતી, ઓફિસમાં તો 60 જણા મારા નીચે, એમાં કોઈ વૈષ્ણવ નહોતા. ખાલી એટલું પૂછે, બેન એ વ્રજને ખબર ન પડે, બેન ગોકુળ વૃંદાવન મથુરા દર્શન કરી આવ્યા? હું કહું હા. પછી પેડા લઈ ગયા હોઈએ, ત્યારે ઠાકોરજી આપણા ઘરે નહોતા, બધાને પ્રસાદ દઈએ. બેન અહીંના પેડા ને ત્યાંના પેડા બહુ ફેરવો. ઓલાને સમજણ પડે, આપણે મંડાઈએ તરત. ત્યાંની રજ જુદી, ત્યાં યમુના જળ હોય, ત્યાં વ્રજવાસીઓ બનાવે. ઓલાને કાંઈ ખબર, પણ આપણા મનમાંથી તો વ્રજ નીકળે છે. આ વ્રજનો પ્રભાવ છે. આપણે અત્યારે બરસાનાનું અનુસંધાન છે. કાલે ચિકસોલીની વાત કરી, ચિત્રલેખા સખીનું ગામ છે. અહીંયા રાધાજીની ચિત્રશાળા હતી એવું કહેવાય છે, અને અહીંયા સાંજી સુંદર બને છે. હવે આવ્યું બરસાનાની હોરી લીલા. આખી દુનિયામાં હોરી લીલા બરસાના જેવી ક્યાંય નહીં. એકવાર તો દર્શન, હવે તો બહુ અઘરું થઈ ગયું છે. પહેલાં નાના હતા ને ત્યારે આટલી ગીર્દી નહોતી, એટલે બધા દર્શન થતા હતા. હવે તો એટલું બધું આમ ભીડ હોય છે કે હવે આપણું કામ નહીં. અને નાના હોય તો ધક્કા કોક મારે તોય વાંધો નહીં, હવે તો પડીએ તો ઉપાધિન પોટલા થઈ જાય. બરસાનાની હોરી લીલા. વ્રજમાં મહાસુદ પાંચમ વસંત પંચમીથી ફાગણના અંત સુધી હોળી ખેલ થાય છે. સૌથી મોટો તહેવાર હોળીનો, 40 દિવસ. હિંડોળા 32 દિવસ. દિવાળી તમે જો 11, 12, 13, 14, અમાસ, અન્નકૂટ અને ભાઈબીજ 7 દિવસ. બધા તહેવાર કરતાં હોળીને દાનના 15 દિવસો, પણ હોળીના દિવસો 40. વસંત પંચમીથી ચાલુ થાય તો દ્વિતીય પાટોત્સવ સુધી. તેમાં જુદા જુદા સ્થળે જુદા જુદા હોળી ખેલ થાય છે. તેમાં બરસાના નંદગામની લઠમાર હોળી, જાવ બેઠન અને બળદેવ દાવજીના હોરંગા, ફાલોનની હોળી, ગુલાલકુંડ જતીપુરા, લાલબાગ એટલે કે ખેલનવનની હોળી, કોકિલાવનની હોળી, ઉમરી રામપુરની ચીરકલા નૃત્યની હોળી પ્રસિદ્ધ છે. બરસાનામાં લઠ્ઠામાર હોળી ફાગણ સુદ 8, 9 અને 10 3 દિવસ થાય છે.
અનેક લોકો દર્શન આવે છે. નંદ ગામના પુરુષો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે. એ ઢાલ આમ લઈને રાખે, ઓલીએ લાજ કાઢી હોય ને એવા દાગીના ને એવા સરસ કપડાં ને બધું પહેર્યું હોય, અને જે એને મારે. આ વખતે વ્રજમાં ગયા ત્યારે ઓલા એવું કહેતા હતા વ્રજવાસી કે અમે બરસાનાવાળા નંદગાંવનું પાણી ન પીએ, કારણ કે અમારા લાડલીજીનું સાસરું છે એટલે દીકરીને ઘરનું પાણી ના પીવાય. આ મેં ક્યાંય વાંચ્યું નથી, પણ ઓલા વાત કરતા હતા ને એટલે મેં સાંભળ્યું. તો એ લોકોને આજની તારીખમાં એવું માને છે કે અમારા રાધાજીનું સાસરું નંદગાંવ છે, એટલે કે ત્યાંનું અમે પાણી ન પીએ. અનેક લોકો દર્શને આવે છે. નંદ ગામના પુરુષો ઢાલ લઈને પોતાનો બચાવ કરે છે, અને બરસાનાની સ્ત્રીઓ લાકડીઓ લઈને તેમના ઉપર પ્રહાર કરે છે. પ્રસંગ યોગ્ય સાખી વગેરે ગાય છે. અબિલ ગુલાલ રંગમાં સૌ રંગાય છે. રસિયા આયો તેરે દ્વાર ખબર દીજો, યહ રસિયા પોરી મેં આયો, જામી બા પકડી ભીતર લીજો વગેરે રસિયા પણ ગવાય છે. ખેલનાએ હરિ નંદ ગામ તે રંગ ભીને બરસાને. વ્રજમાં એટલા બધા હોરીના રસિયા છે, બધા વ્રજ ભાષામાં, કે જે લીલા ત્યાં થઈ રહી હોય છે એના જ અનુસંધાનના બધા રસિયા. ખાतिर कर ले નહીં ગુજરિયા રસિયા, ઠાડો તેરે દ્વાર. રસિયા કો નાર બનાવો રી, મેરો ખોઈ ગયો બાજો બંધ, રાધે ખેલન પધારો શ્રી વૃંદાવન મેં, શ્રી ગોવર્ધન મહારાજ. રસિયાનો કોઈ પાર નથી. અને એ 40 દિવસ તો રસમાં બધા એવા નાય. લૌકિકમાં હોળી એક જ દિવસ હોય, ધૂળેટી. આપણે તો મંદિરે જઈએ કે બેઠકે જઈએ, રંગાઈને જ આવીએ. તો શરૂઆતમાં આપણે આવ્યા ત્યારે ખબર ભાડે રહેતા હતા. અમે એક રૂમમાં ભાડે રહેતા હતા. ઠાકોરજી પધાર્યા પછી આ બધી કૃપા છે. તો અમે રંગાઈને આવીએ ને તો એ કે આ હું તમે ક્યાં રંગાવા જાઓ છો, આવું કરવાનો? હોળી તો હજી એ લોકોને હોળી ના આવી હોય, પણ આપણે ત્યાં તો કેવો આનંદ હોય. એટલે રસ બરસે. તો આવી બરસાનાની હોરી લીલા દુનિયામાં વખણાય છે. એના જેવી હોરી ક્યાંય નહીં. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. કાલે આપણે જોયું કે ગોપીએ ઠાકોરજીને બાંધી દીધા. બાંધે એટલા સંકુચાઈ જાય અને પાછો રોદડા રોતો જાય. એ ગોપી મારા હાથ જો કેવા કોમળ છે, તું બાંધમાં આવી રીતે, આમ જો મને કેવું થઈ ગયું. ગોપીને દઈ આવે એટલે થોડું ઢીલું કરે. આમાં ગુઢભાવ રહેલો છે. શ્રી કૃષ્ણ કહે છે તમો મને તમારા પ્રેમથી અવશ્ય બાંધી શકો, પરંતુ બધાને કહો નહીં, કેમ કે આ અધિકાર બધાયનો નથી. તમે ભક્તિ ખૂબ કરો, પરંતુ એને પણ બધા સામે પ્રકાશિત ન કરો. મને આવો સાનુભાવ થયો ને મને આવું જતાવ્યું ને. ઠાકોરજી કે આ હજી ઉચ્છલિત રસ છે, આને હજી વાર છે. કેરી બરાબર પાકે ને પછી એને પાડવી ન પડે, એને ઉતારવી ન પડે, એની મેળાએ નીચે પડે. હવે આ કાર્બારેટને ફાર્બોરેટને પકડવાનું આવ્યું છે. 50 વર્ષ પહેલાં આવું અમે તો જોયું જ નહોતું. અમે ગામડે જતા, સૌરાષ્ટ્રનું ગામડું એટલે ત્યાં બધે કેરીઓ ને બધું. તો ભૂલભાઈ જો આપણે ઓલો પથરો માર્યો હોય ને તો મામા ખઈ જાય, બટા ઘરે પડેલી બધી છે ને, પણ ઓલી પથરા મારીને લેવાની બહુ મજા આવે. તોફાની નાના હોઈએ એટલે મામાને ઘર સૌથી વધુ તોફાન કરવાની મજા આવે. કોઈ કહે નહીં ને,
બધાય ઉપરાણું તાણવા હોય. અત્યારે તો હવે મામાને ઘરે ગયા છે ને બધું ગયું છે. અત્યારે આ મોબાઈલ ને ટીવીએ તો આખી જિંદગીની રગડી નાખી છે. પ્રેમ ભાવ બધું જતું રહ્યું છે. તો પ્રભુ કે હજી આ કાચી કેરી છે, આને હજી વાર છે. પ્રગટ કરે રસ જાય. તમે ભક્તિ ખૂબ કરો, પરંતુ એને પણ બધા સામે પ્રકાશિત ન કરો, કેમ કે તેના બધા અધિકારી નથી. ભક્તિનું પ્રદર્શન થતાં ભક્તિ વધે નહીં અને ભક્તિથી આનંદ આવતો નથી. આજે જ મેં સાંભળ્યું કે આપણે પાપ કરીએ છીએ ને એ છુપાવીએ છીએ. પાપ કરીએ, ખોટું બોલીએ, પ્રપંચ કરીએ એ છુપાવીએ છીએ. અને એક 5% સારા કાર્ય કર્યા હોય ને તો 500% ગાઈએ છીએ, જો મેં આવું કર્યું. તો પ્રગટ કરવાથી પાપને નષ્ટ કરો ને, અરે પાપને પ્રદર્શિત કરો તો એ નષ્ટ થઈ જાય. તો પુણ્યને પ્રગટ કરો ને તો એ નષ્ટ થઈ જાય. સેવા ઘણાય કોઈ આવવાનું હોય ને ત્યારે આમ એવું કરે ને, અને એકલા હોય ત્યારે કે ચાલશે. ઠાકોરજી કે આપણે તો જાણે ગામ માટે છીએ. પ્રભુની સેવા એકલામાં જે આનંદ આવે ને એ પ્રદર્શન કરવામાં ન આવે. આજે આપણા દીકરાને આપણે ખવડાવતો હોય, ખાતા શીખો હોય. નાના હતા ત્યારે કહેતા હતા ચાના ચોળી, ઘીમાં જબોડી, હબુક જબોડી. એમાં જો બારણું કોક બેલ મારે ને એટલે આપણે શું કરીએ, રસોડાનું બાયણું બંધ કરી દઈએ. ઘરવાળાને કંઈ ખોલો, હું આવું છું, એમાં દીકરાને કોઈ નજર ન પડી જાય. તો ઠાકોરજીમાં શું કામ પ્રદર્શન કરીએ છીએ? એને નજર ના પડે. યશોદામાં અહીંયા વારંવાર ઓલું પૂછ ફેરવતા ગાયની કે મારા લાલાને કોઈ નજર ન પડે, અને રોજ દીઠો ના કરતા, કાળું ટપકું કરી દેતા. ગોપીઓ હશે, આ સાવરાને ક્યાં સાવરું કરો છો? નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકું કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. તો યશોદામાં એને બીક લાગે કે મારા લાલો ક્યાંક કોકની નજર લાગી જાય તો. જેવી ગોપી ઘર બહાર ગઈ, કાનાએ પોતાના અંગને થોડું ફૂલાવ્યું હતું, તે સંકોચ આવ્યો કે દોરી થોડી ઢીલી થઈ અને કાનો દોરીમાંથી બહાર નીકળી ગયો. એટલામાં ગોપી બહારથી અંદર આવે છે. અચંબાથી જુએ છે તો જે દોરીથી કનૈયાને બાંધેલ હતો તે દોરી કનૈયાના હસ્તમાં નૃત્ય કરી રહી હતી. બાલકૃષ્ણજીએ શ્રી અંગ ઢીલું કરી દોરીમાંથી નીકળી દોરી પોતાના હસ્તમાં ઘુમાવતા ગોપીને અંગૂઠો બતાવ્યો. અંગુષ્ઠ દિખા કે રસ લે ગયો રી, મેરી પરી રે માટુકિયા લે ગયો રી, મેરી પરી રે માટુકિયા લે ગયો રી. ગોપીજન મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરે છે તો સમાધિ લાગે. યોગીજન, ગોપીજન નહીં, ભૂલ છે. યોગીજન મનથી શ્રી કૃષ્ણનો સ્પર્શ કરે છે તો સમાધિ લાગે છે. અત્રે તો ગોપીને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પ્રભુનો સ્પર્શ થયો. ગોપી લાલાના દર્શનમાં તલ્લીન થઈ જાય છે. ગોપીને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે. થોડી વાર બાદ ગોપીને ભાન થાય છે તો પોતાને બંધાયેલી જુએ છે. હવે કાનાએ ગોપીને, તને બાંધતા નથી આવડતું, લાવ હું બાંધી દઉં. ગોપી ઊભી રહી ગઈ આમ કરી, અને ઠાકોરજી ગોપીને બાંધી ને નીકળી જાય છે. ગોપી કહે છે, લાલા હવે મને બાંધતા આવડી ગયું, હવે મને છોડ. કનૈયો મધુર મલકાટથી તેના તરફ જોતા નીચે બેસી ગયો. વારંવાર કહ્યા પછી ગોપી રડવા લાગી તો તેને રડતા જઈ કનૈયો તેની સામે સ્વયં રડવા લાગ્યો
કાનાને રડતા જોઈ ગોપી અચંબામાં પડી અને કહેવા લાગી, તું શા માટે રડે છે? કષ્ટ તો મને પડે છે અને રડી તું રહ્યો છે. ત્યારે કાનાએ કહ્યું, ગોપી, મને બાંધતા આવડે છે, છોડતા આવડતું નથી. પ્રભુ આપણને એકવાર બાંધી દે છે ને પછી ક્યારેય છોડતા નથી. ગોપી, મને બાંધતા આવડે છે પરંતુ છોડતા આવડતું નથી, માટે તારી સાથે રડી રહ્યો છું. એટલે હવે તને છોડું કેવી રીતે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કેવા બાંધેલા રાખે છે. લગ્નમાં જાવું એટલે સવારે શું કહીએ? પેલા તૃપ્તિ, ઠાકોરજીને શું ધરાવશું? એટલે તરત એમ થાય ગરમ ગરમ પૂરી ને બટેકાનું રસાવાળું શાક ને ખીર ધરાવી દઈએ. હવે ઠાકોરજી ઘરમાં ન હોય તો એ તૈયાર થઈને ઉપડી ગયા. કોઈ મહેમાન આવ્યા, અવૈષ્ણવ આવવાના હોય તો શું કહીએ? એ બધા આવે એ પહેલાં પહોંચી લઈએ, હાલ ને, કારણ કે એવા બધા આવે ને પછી આપણા ઠાકોરજીને દર્શન કરી લે. તો જીવનમાં દરેક ક્ષણે પ્રભુ આપણને યાદ આવે છે.